ગુડ મોર્નિંગ. હાલેલુયા. પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તેના માટે કોઈ પણ ચાર્જ લાગતો નથી. તમારા ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો કે જેથી પિતા બાપના આજીવન પવિત્ર વચનો એ ઘણા લોકો સુધી પહોંચે અને તેમાં કોઈક એક આત્મા આપણે જીતી શકીએ. અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. તો આજના વચનોમાં જઈશું અને આજના વચનો તે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકના વાંચનમાંથી વાંચી રહ્યા છીએ. તે પ્રમાણે 49મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના વચનોમાં જઈએ. ધન્યવાદ પિતાજી તમારો કે આભાર માનીએ છીએ બાપ. એક નવો દિવસ જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કીધું અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોની પર તમારી પુષ્કળ આશીષ આવવા દેજો બાપ. અને આ વચનોનો બહોળો પ્રચાર પ્રસાર થાય તેવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ બાપ. અમારા કાર્યને પણ તમે આશીર્વાદિત કરજો બાપ. અને આ કાર્ય વધુ ને વધુ અમે કરીએ તેના માટે તમે અમને ઉત્સાહથી ભરજો પિતા. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 49મો અધ્યાય. ધન દોલત પર મિથ્યા મદાર. હે સર્વ લોકો તમે આ સાંભળો. હે સર્વ જગવાસીઓ કાંદો. નીચ તથા ઉચ્ચ, ધનવંત તથા દરિદ્રી, સર્વ સાથે સાંભળો. હું મારે મુખે બુદ્ધિ વિશે બોલીશ અને મારા હૃદયના વિચારો જ્ઞાન વિશે થશે. હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ, વીણા પર મારો મર્મ ખોલીશ. મારી પાછળ પડનારાઓ મને અન્યાયથી ઘેરે છે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીઉં? જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે, તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી, કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ કે તે હજી સદા જીવતો રહે અને કબરમાં દફનાવાય નહીં. કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે. તેઓના અંતરનો વિચાર એવો છે કે અમારા ઘર સદા ટકશે, અમારા રહેઠાણ પેઢી દર પેઢી કાયમ રહેશે. તેઓ પોતાની જાગીરોને પોતાના નામ આપે છે, પણ માણસ માનવંત હોવા છતાં ટકી રહેતો નથી. તે નાશવંત પશુના જેવો છે. આપમત્યા માણસોનો માર્ગ એવો છે, તેમ છતાં તેમની પછીના લોકો તેમના બોલ પસંદ કરે છે. સેલા. તેમને શેઓલમાં લઈ જવાના ટોળા જેવા ઠરાવવામાં આવશે. મૃત્યુ તેઓનો ઘેટાપાળક થશે. યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે. તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે કંઈ બાકી ન રહે. પણ ઈશ્વર મારા આત્માને શેઓલના કબજામાંથી છોડાવી લેશે, કેમ કે તે મારો અંગીકાર કરશે. સેલા. જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય છે, ત્યારે તું ગભરાતો નહીં, કેમ કે તે મરી જશે ત્યારે
તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી. તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી. જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો. અને તું તારું પોતાનું ભલું કરે છે ત્યારે માણસો તારા વખાણ કરે છે. તો પણ તે પોતાના પૂર્વજોના જમાનાના લોકોની પાસે ચાલ્યો જશે. તેઓ કદી પાછું અજવાળું જોશે નહીં. જે માણસ આબરૂદાર છતાં બુદ્ધિહીન છે તે નાશવંત પશુ જેવો છે. આ પવિત્ર અને જીવંત વચનોને પિતા બાપ સમજવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરે. આમીન. પ્રાર્થના કરીશું. હે ઈસુ બાપ, તમારો પુષ્કળ આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં આવ્યા છો અને તમે અમને પ્રભુ સુંદર દિવસ ઉમેરી આપ્યો. અને બાપ, તમે અમને નિરોગીને તંદુરસ્ત રાખો છો. તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એ સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરી છે પ્રભુ. હા બાપ, તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. તમારા વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘણા બધા એક્સિડન્ટમાં ઘવાયા છે પ્રભુ, ઘણા ઘરે હશે, ઘણા હોસ્પિટલમાં હશે, તે એક વ્યક્તિને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ બાપ કે તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને દરેકને પ્રભુ તમે સાજાપણું આપો. જે લોકો તમારાથી દૂર છે, તમને ઓળખતા પણ નથી અને પ્રભુ નાશમાં ફરી રહ્યા છે, હા બાપ, ઘણા લોકો એવા પાપમાં જીવી રહ્યા છે, ત્યારે અમે એક વ્યક્તિને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ બાપ કે તમે તેમના હૃદયોને તમે શુદ્ધ અને પવિત્ર કરો, નવું માંસ અને નવું હૃદય આપો પ્રભુ, જેથી કરીને તેઓ તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અમે તો અશુદ્ધ હોટાના માનવીએ છીએ પ્રભુ, અમે પડપણના પાપીને ઘડી ઘડીને ગુનેગાર છે, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા બાપ, તમારું આવું જેટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ કે ના જોવાનું જોવામાં આવે છે ને ના સાંભળેલું સાંભળવામાં આવે છે, કારણ કે તમારા પવિત્ર વચનો પ્રભુતા પૂરા થઈ રહ્યા છે, તમારા ભવિષ્યવાણી પ્રભુ પૂરી થઈ રહી છે પ્રભુ. ત્યારે બાપ, અમે તમને યાદ કરીએ છીએ અને તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ પ્રભુ. ત્યારે બાપ, તમે અમને તમારે એક બાળકને બાપ તમે બચાવી લેજો અને તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, કારણ કે અમે પાપી બાળકો છે પ્રભુ. ત્યારે પ્રભુ, તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો, ત્યારે તમારા બાળકોને તમે બચાવી લો પ્રભુ. અમારા દેશ અમેરિકાને અને અમારા રાજનેતાઓને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. વિશેષ અમારા પ્રેસિડેન્ટને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમારો દીકરો છે ત્યારે તમારા દીકરા ઉપર પ્રભુ તમારા દૂતોની ફોજ તૈયાર કરો બાપ અને તમે તેઓનું રક્ષણ કરો પ્રભુ. એ તમારા અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એ સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુને. ફરીને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરા જે ઈસુ ખ્રિસ્ત નાઝરી છે તેમના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.